સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા અને ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હિનિશા પટેલ નામના મહિલાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ ઉપર મહેસૂલ વિભાગના કર્મચારીઓ ઉમટી પડ્યા હતા. મળતી માહિતી મુજબ મહિલા નાયબ મામલતદાર સામે થોડાક સમય પહેલા એક નનામી અરજી થઈ હતી. જોકે તેની તપાસમાં તેને ગાંધીનગરથી ક્લીન ચીટ મળી ગઈ હોવાનું સામે આવ્યું છે. આત્મહત્યા પાછળનું કારણ અકબંધ હોય પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. ઓલપાડ કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર હિનિશા પટેલે આજે સવારે રાંદેર વિસ્તારમાં આવેલા પોતાના ઘર ઉપર દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. પતિ પત્ની બંને એક જ કચેરીમાં ફરજ બજાવતા હોય આજે સવારે ઓફિસે નીકળતી સમયે પતિ કેતન પટેલ નીચે કાર લેવા ઉતર્યા હતા, પરંતુ પત્ની નીચે ના આવતા કેતન પટેલે ઉપર જઈ ચેક કર્યું તો હિનિશા પોતાના બેડરૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી, જેને હોસ્પિટલ ખસેડતા તબીબોએ મૃત જાહેર કરી હતી. મૃતક અને તેમના પતિ બંને અગાઉ રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા હતા અને વર્ષ 2023માં જ બંને પ્રમોશન મેળવી નાયબ મામલતદાર તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. મહેસૂલ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ થોડાક સમય પહેલા નિશાબેન સામે જમીન મામલે એક નનામી અરજી કરવામાં આવી હતી. જોકે ગાંધીનગર ખાતે થયેલી તપાસમાં તેમણે નિર્દોષ જાહેર કરી ક્લીન ચીટ આપી દેવામાં આવી હતી. તેમ છતાં શું આ બાબતનું કોઈ માનસિક દબાણ હતું કે અન્ય કોઈ કારણ, તે દિશામાં રહસ્ય ઘેરાયું છે. રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર આર ચૌધરીના જણાવ્યા અનુસાર હાલ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી, જેના કારણે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસ હવે મૃતકનો મોબાઈલ ફોન કબજે કરી તેના કોલ ડિટેલ્સ અને સોશિયલ મીડિયાની તપાસ કરશે. અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ પરિવારના સભ્યોની પૂછપરછ કરીને આત્મહત્યા પાછળના જવાબદાર કારણો સુધી પહોંચવા પોલીસના ચક્રો ગતિમાન કર્યા છે.